સવારમાં દરરોજ છે ને અહીં આવી આમ બીજી બાજુ નજર ફેરવી પાછા વયા જાય ઘરે. મારા ઢીંગુભાઈ આવી ગયા. જો ઢીંગો તો આવ્યો જોવા. તમે આટો મારવા જાવ તો મને નો આવું કે હું બાકી રહી જાવ. ચાલો ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છો? અને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ને આજનો વિડીયો અને મિત્રો આપણે છે સાંજના 5 વાગ્યે ચાલુ કીધે. 5 વાગ્યાને 9 મિનિટ થઈ છે. અત્યારે ચાલુ કર્યો. આજ તો હને હમણાં કામ ગણો એટલે 15 દિવસ માંડવી ખારી કરી નીકળ પે. હા હાલો ડાયરા ને રામ રામ સીતારામ, જય માતાજી. આપણે હમણાં કોઈ માંડવીનું કામકાજ હાલે એટલે વિડીયો ને ઇન્સ્ટાગ્રામ રોજ ને રોજ શું એક ને એક બતાવું. એટલે આજ તો વિડીયો એને સવારની શરૂઆત કરી છે, અત્યારે ચાલુ કર્યો. જવું તો અમારે પડામ જવું તો આપણે ઘઉંનું વાવેતર કર્યું, પછી મળે ગુલાબી લસણ વાવ્યું, ડુંગળી વાવી, પાલક વાવ્યા, પછી બીટ વાવ્યા. પછીના વિડીયો જ નથી બનાવ્યો. રાત હમણાં જ આવી ત્યાં તો મારા ઢીંગુભાઈ આવી ગયા. જો હે ઢીંગો આમ જાવ છે ઢીંગો જો મટકા મારે છે. ઉલ્કા પૂરું બેન શું કરે? બદામ ખાય જો બદામ ભાઈને ખાય છે. પેલા વીણી આયા બી હા ભાંગે હા છે દઈ કોનો એ સોનો રામ રામ સીતારામ તો કે રામ રામ છે બદામ ખાવા. સીતારામ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભગવાન બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા ડાયરો? હાજા નવરા રાખે. હવે તો થોડું સુધરી ગયું બોલવાનું, નકર હાજા નરવા રાખે એવું ન થાય. નવરા રાખે નવરા રાખે. હાલો તે બધાને છેલ્લે આપણો વાત પણ છેલ્લે તમારે મજામાં છો ને આવી જાય ખાવા હોય. આપણે દેશી માંડવી છે, ઓર્ગેનિક દવા ખાતર વગર ખાવો હોય જતા આવે થાય ને. હવે થોડાક થોડાક દિવસ પછી તેલ કઢાવા જવાનું છે. થોડાક દી સેવ સારા થઈ રહી ને. કોઈને તેલના ડબ્બા લેવા હોય ને તો આપણે નંબર આપેલો જ છે, મેસેજ કરજો. કોઈને તેલ લેવું ભાઈ અમારું ઓર્ગેનિક, આપણે કેટલા ડબ્બા નીકળે એને આધાર રહે વેચવા, કેટલા વેચવાના કેટલા રાખવાના. પછી આપણે તેલ કટાઈએ એટલે વળી પાછા જાહેરાત કરશું. નીકળે પછી અંદાજ શું છે કેટલા ડબ્બા નીકળે પછી કઈક આ ભાઈ ખ્યાલ આવે કેટલા ડબ્બા નીકળે. કાકા પાસે જાવ છે, કાકા પાસે તો ધોઈડો એને ખોખા હારા કરવા આખો આમ બળી જાય તો હે હેંગો કાકા પાસે પહોંચી જાવ છે. ફોન લઈ લેવો છે ને, ફોન કાઢી દો. આપણે 3 વર્ષથી ઘરનું તેલ ખાવી છે, એક ડબ્બો લાવ્યા છે તો એની મજા આવતી. હા નથી મજા આવતી. મજા ન આવે આજ જેવી. યસા તું લાવ્યા ને તેલમાં એમ થાય કે તેલ કયું કામ બીજી ભાઈનું લાગે. આમાં કંઈ નાખ્યું છે તો ઈ તો પછી બધું મિક્સ જ આવે ને. તેલની સુગંધ ના આવે. આમ રોટલામાં સુગંધ આવે, શાકમાં ને રોટલામાં નાખ્યું હોય ને એમાંય બાઈસ આવે તેલ. કઢી બનાવી, તીખારી બનાવી, એમાં બાઈસ આવે. બહુ બાઈસ આવતી હતી. પણ તે નવો તોડો હોય કે નહીં એટલે ખુલ્લો થયો એટલે વધારે મિત્રો તમે વિચારતા બધા બાઈસ કેમ બોલે? કેમ કે અમારે છે ને ગામડામાં વાસ ના બોલે. અમારે ગામડામાં ને બાઈસ એમ બાઈસ આવી સુગંધ આવી એમ ના કે અમારે સાદી ભાષામાં બાઈસ આવે એમ કે. સાદી ને સિમ્પલ ભાષામાં કે એમ કે બાઈસ આવી સુગંધ આવે એ મોટો શબ્દ થઈ જાય. આ જોત પણ પડખું ફરીને તાકી દે. શું કરે ઢીંગો? એને મજા આવી ગઈ. જો ઈ કે મારે બોલવું છે પણ કઈ મેળ આવતો નથી. હે ઢીંગો એ ઢીંગો કાશી પૂરો તો હાલ તો પૂરો બચાવ અમ્મા મામા બનશે. ઓ આઈ પૂરો તને કાકા બોલાવે જાતો પૂરો હાલ તો કામ કરવા જાપે તને બદામ તોડી છે. પૂરો શેવાડી ને ખાવી ખાઈ શકાય કીધું
એ પોરો પરસાવ તાર શેરડી નથી ખાવી હે પોરો હજુ ઘરે પડી છે હા બોલે ઢીંગુ બોલે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દઈએ મિત્રો આપણે જો અહીંયા ભરલી જ આ ગોગે છે ને એક એક દાણા વાળા છે એ નોખા ભર લેવાના અને જો બાપુ બોરા લેવા મસ્ત મસ્ત લાગે પણ મીડિયમ છત્રી બનાવી છત્રી બનાવી એવી છત્રી નહીં વચ્ચે બોબટ ખાઈ ગયો એમ ખાધું છે બોબટ આમ જ ખાય બોલ જબલું છે ભાઈ તો ગલતે જ બોરું આમ કેમ બોરું ખાતું પુરુષે ખાધું આપણે મિત્રો બોરાનું ટેસ્ટ કરીએ કેવું લાગે બોર આ સીઝન ના પહેલી વાર બોરા આવ્યા આવડી આ સીઝન ના પહેલી વાર બોરા મળવું ને સેજ કડવું લાગ્યું આપણે ઓણ લાવીને વાવવા હતા પણ મેળા જ ના આવ્યો ટાઈમ જ ન રહ્યો દેવા જવાનું મિત્ર આપણે જો હવે હે ને સાફ કરવાની કેટલી બાકી રહી 2 ને 2 4 થેલી રહી છે હવે હે ને આવતીકાલે કરશું સાફ ને આજ જો પાછું ઘણા દિવસ બાદ આજ છે ને જીન ચાલુ થઈ ગયા દેખારો ચાલુ થઈ ગયા આપણે જો માઇક લગાડી દીધું અગર માઇક ની જરૂર નથી પડતી કાગલ પસ એટલે માયક વગેરે જ વિડીયો થતો અત્યારે જ માયક ચાલુ હમણાં બંધ પડ્યું હતું કા માયક હા આસપાસ માયક ની જરૂર પડશે હવે આ ઢેંગો ભાઈ કોઈ ગયા આપણે આંટો મારી હતા ભાઈ જાગી પૂરી થઈ ગઈ ઢેંગો ઢેંગો બોલું ના બોલ ચાલો મિત્રો હવે હે ને આપણે હાલા જઈ પડામાં ને આપણે બધી વસ્તુ વાવી હતી આપણે શાકભાજી એટલે ધાણા ભાજી ને લસણ ને ઘઉં ને આવું બધું સુરત દાદા હાથમાં તૈયારી છે હવે હા હવે તૈયારી છે જો હવે હે ને હાલા જેવી તમને બતાવી હતી વિડીયોમાં ઘઉં ને એવું કેવું ઉગ્યું છે કેવું નહીં અમે તે નથી જતા જોવા નીકળતા હા અમે અંદર નહીં જોવા જતા આ નજીક આ આંટો મારીને વહી જાય કઈ અંદર કઈ જાવી ને એટલો ટાઈમ જ ન હોય સવારમાં દરવાજ છે ને અહીં આવી આમ બીજી બાજુ નજર ફેરવી હા વહી જાય પાછા વયા જાય ઘરે અહીંયા મિત્રો આપણે પેલા ધાણા આવડા આર્યા આ છોડ આ બધા પાલક ના અને આ રહ્યા આ મૂળાના આ પાલક ના આ બાજુ આપણે ધાણા હા ને આપણે આમાં ગાજર હોત વાયા છે જો આ ગાજર ના હા ગાજર નાખ્યા હતા ઉગી ગયા છે એમાં પાણી પાવાનું છે આ ચાલો એમાં નહીં એમાં ઉગી ગયા હતા બારું રહેવાનું બાકી જો ઓલા દેખાય ને એ છે ભીંડાના છોડવા ગયા બીટા ઉગી ગયા છે મસ્ત મજા આવડા આર્યા બીટ ચલ ઉગી ગયા છે બીટ આ સા દેખાય ને બહુ સા ઘાટા કરી. હોય ગયા સા કરીને પારવા વીર્યા હતા તો અમુક ઠેકાય ને ઘાટા બહુ ઘાટા હોય ગયા આગળ છે લસણ આપણું હવ એ બીટ છે ને આ છે આપણું જો દેશી લસણ મસ્ત મજા લસણ અહીં આપણું છે મસ્ત મજા ઉગી ગયું આ બાજુ દેશ છે ઓલી બાજુ ઓલી વિલાયતી કયો જે કયો ઈ છે હાઇબ્રિડ જો હાલે ઈ બાજુ. ચાલે છે ઈ લસણ બતાવી આજનો વિડીયો કદાચ લાંબો થઈ જાય તો ચલાવી લીજો જો આ ઓલી છે બાજુ આપણા. ડુંગળી મસ્ત ડુંગળી. મજા ચોટી ગઈ એ મસ્ત ચોટી ગઈ ડુંગળી ચોટી ગઈ આ બાજુ પાછ લસણ આવી ગયું હાઇબ્રિડ લસણ આવી ગઈ છે હાઇબ્રિડ અને મોટા મોટા પાંદડા છે અને ફાફડા પાંદ હોય મોટા જો કેવડું ઓલી હોય ગયું નાનું નાનું જ આ બધું નાનું નાનું છે છે એ બીજું છે પાછી ના આ બીજું હે ઓલા કણે આપણું દેશી લસણ હા. બીજું ઓલા સાંજ આ બીજું હે આ બીજું છે પાછું. અને જો ફાફડા પાંદ હોય મોટું મોટું દેખાય આપણે શેરુભાઈ ને કેળી આમાં જ લાગે જો આ રહ્યા કેળી કરી નાખી શેરુ હોરો ડોઈટો જાય ને પાછો ડોઈટો આવે એ તમે ક્યાં ન્યા આ જાઓ બાજુ છો? બહાર નીકળી જાવ ઘઉંમાં ફૂલ ક્યાં ક્યાંય ક્યાંય ફૂલ નથી જ ક્યાંય ઘઉંમાં બહાર નીકળી જાવ આમ વખોડામાં પગ દેવાનો ના હવે નહીં તોડવા જાય નહીં ફૂલ
હાવ છોડવામાં જ અરે નહીં જવાનું પગ દેવાનું બસ એમ ત્યાં ઓલા ઘઉંના એ સાવ સાંભળી વચ્ચે જા. પગ રાખવાના ચાલો આપણે એને ડુંગળી ઘઉં ના બધી જોવે એટલે ઘઉં બાકી છે મિત્રો જોવા અમે તો જોકે જોઈ લીધા કેદ ને તમને નહીં બતાવ્યા અમે તો ઉગ્યા ન હોય ત્યારની ઉતાવળ હોય હટ ઉગે સારું હટ ઉગે તો સારું આપણે ઉગે ન ઉગે એની ઉતાવળ હોય ને ઘવાય જો ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા હા આમાં મચ્છી ઓલી ઉડે છે દવા છાંટવી પડશે જો દવા નો સાંટવાય હોય આપણે ઓર્ગેનિક દવા જો ઓલી મસ્ત, ઉડે થોડાક છે પારવા પણ વાંધો નહીં આવે જ્યાં ભોથ્યા પડશે ને હા. એટલે એમાં મસ્ત મજાના ઘાટા ઘાટા થઈ જાય અને આપણે આ ઘઉંમાં 2 પાણ પીધા છે હા ઉગ્યા ઈ વખતે ઈ પછી હજી ત્રીજું પાણી પાણ પાવાનું હોય ને વાર છે હજી લગભગ હા 10 દી પછી અઠવાડિયા 10 દિવસ પછી ત્રીજું પાણ આપવાનું પછી પાવીને એટલે મસ્ત મજાના ભોથા પડશે મજોયામાં અમુકને પારવા લાગતા હશે પણ આ હજી ભોથે પડે એટલે વાંધો ન આવે થઈ જાય છે ઢીંગો તો આવ્યો જોવા તમે આટો મારવા જાવ તો મારે નો આવું કે હું બાકી રહી જાવ કે કડી ગો. મારે આટો મારવો છે કે રાધિકા આ તો મિત્ર આપણે ઓલા 400 ટનની ટુકડી ઘઉં આવે ને ઈવડા ઈ ઘઉં છે આપડા પૂરું બેન હેલા જાય આગળ ને જો આ બધા પોળા ઉછાય થયા ને ઈ માંડવીના પોળા ઉછાય છે જો આયા ઓલા કણે જો ખોખા ઉઠશે જો ખોખા મસ્ત મજાની આપણે વાવી તઈ ન ઉગે હતા ઉગે મારા સુરત દાદા જો ઉગી ગયા હા ઝાડુ બની ગયું ને આ બાજુ જો આપડા ઉલ્યા ઘઉં બંસી ઘઉં બંસી ઘઉં કાળા મૂસા બંસી કાળ મૂસા હવે થાય પૂછ ખબર પડે કાળી મૂસ્યું થાય કે ધોળે મૂસ્યું થાય કે લીલે મૂસ્યું થાય ને જો આ ઘઉં આપણે બિયારણ મોટું હતું ને એટલે પારવા જ વવાણા હતા જો વાવ્યા હતા ને પારવા હા જો આવું બધું કઈ વાવ્યા કંઈક હતા ઉગી પાળા ગયું આપણું ઢાંકશે ને બધું. પછી જોવાની મજા આવે હા હજુ 15-20 દી પછી હાચી 15 જોવાની મજા હા. આવશે આપણને પડું લીલકાવા માંડે સીધું હારા લીલ હા ને જીન બંધ થઈ ગયો આપણે દેખારો બંધ થઈ ગયો ડુંડિયું નીકળે પછી તો આમ જોવાની મજા જ આવે આમ પવન આવે હિલકોળા મારતા હોય મસ્ત મજા ના શેરુભાઈ જો આટા મારવા આવ્યા શેરુ દરરોજ આટા મારવા આવતા હજી મેથી મિત્રો થઈ ગયા હાલો મેથી બતાવો મોઢું મલકાવું છે પણ મલકતું નથી હાલો મિત્રો હવે ને આપણે ઓલે આ બાજુ થોડીક મેથી આવી હતી ઈ મેથી તમને બતાવી દઉં આ રહી આપણી મેથી જો આવલા લાય દી ગમે કઈ મસ્ત મજાની મેથી ઉગી ગઈ ભજીયા કરીને ખાવા થાય હો મિત્રો આપણે સામે લગી છે મેથી તો એ 10 દિવસમાં ભજીયા કરે એવી થઈ જશે હા 10 દીમાં મેથી ફટાફટ થાય ને પણ એક મેથી એક થાય વસ્તુ બાકી મેથી સિવાય બીજી વસ્તુ ન થાય તો ફૂલ તોડીને આવ્યા ક્યાં ઠેઠથી કેવી સુગંધ આવી ફૂલની મસ્ત સુગંધ આવી આલે મીકી દે હજુ મોટા થવા દેવાય દોડવામાં જ બહાર નીકળ્યા હતા તોડીને વહી આવ્યા આ જાંબુડા આપણે 4 વાવ્યા હતા પોર વાવ્યા ચોમાસા 12 મહિનાના છે. પોર નહીં 2 વરા થવા આવ્યા આંબા કિધર હે આગલા સોમાં વાવ્યા જાંબુડા ની બીજ હોય બાદ મોટા ચાલો હવે હે ને મિત્રો હાલ્યા જઈ પાછા ઘરે ઘરે હજુ જાહેર જોવાનું થવાનું એટલે હા હજી જાહેર વાવી ફરીને વાવી જાહેર આપણે માર્ગમાં હા એ ઉગી હે કે નથી ઉગી જોતા આવી હજુ ઉગતી આવે છે હજુ અંદરથી જો મસ્ત મજાની જારે ઉગી ગઈ એ સુરત દાદા છે આથી દેખાય મસ્ત મજાના ને હવે આપણા ઝાડવા આડા આવે એટલે હેઠે જાય ઈ ન દેખાય પાછા આ બધું છે ભૂંદરાનું ફળેલું આથી ક્યાંકથી આવી શેઢે સાઈડ બધે હશે ખોળી ક્યાંથી ગયા. આવ્યા ઈ ખબર નથી ગમે ત્યાં થયા હોય ચાલો હવે હે ને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી પૂરું ક્યાં જવાનું છે ઘરે ઘરે જવાનું એમાં શું લીધું છે હે પૂરો હું હાલે. લીધું એમાં પૂરો મામા પૂરું હતી લેવું નથી લેવું એમાં એમાં કઈક તારું ગમશે લેવું વાલો મામા. લીધી છે વાલો હે ઢીંગો આલે આ પૂરો ઢીંગો આમ કાકા બોલા બધું તાર મામા લેવાનું છે ઈ તો હાથ કર્યો ઘરનો ખાય જો ક્યાં પૂરા ઈ જોવે ગયા છે હાલે ઈ તુરના. જોવે છે.
તુંના ફૂલડા જોવે છે જો કાકા કે હાલો થેન્ક યુ ટાટા ફૂલડા જોવા છે ઈ હલે ઈ જો સન તાર ખાવાની કાંઈ તારે નહીં ખાઈ છો આ કેમ ના પાડસ સોટ પેટે પી પડી છે કેમ એને સંડા જવા દઉં ઘરે ઠંડા જઈ હોય ને એમ પૂરો જાવું છે ને જાવું ને જાવું છે ઓલા કણે બેઠા આવીએ સારે દૂરી એક જઈ ગઈ હાલે લે લઈ લે કાકડી આ લઈ લે પકડી લે હાલો હમણાં દૂધ દઈને આવજો હો ના હવે અમે ના આવી તમે આવજો દૂર લે ચાલો મિત્રો આમાં અંદર એક ઓલા શું કહેવાય કાંકડીનો વેલો હતો ને એમાંથી એક બે કાંકડી જરી એક આપી હતી પૂરું ને એક કાંકડી ઘરે લઈ લઈ દર્શન ને રાજીવ બે ખાશે જો રાજીવભાઈ હે ને મને ગયા કાંકડી ખાવા દર્શન ને બધા જા કટાણાની એવી મીઠી લાગે ને મસ્ત છે ચાલો મીઠી હે મિત્રો ગૌ સતી મજા આવે ખાવાની શું છે ઝીંગો કાકડી 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 બોલતા આવડી ગયું મારા રાજુરભાઈ ને શું છે કમેન્ટ કરજો મિત્રો હા મેં જો પૂછ્યું પણ ખબર હોય કમેન્ટ કરજો હાલો ફટાફટ આપણે નથી કેવું પણ ખબર છે ને ખબર છે કમેન્ટ કરી દઈએ ફટાફટ શું થાય સામે પડ્યું એ વસ્તુ હોય ને અત્યારે શિયાળામાં ન હોય પણ અમારે શિયાળામાં પતંગ થાય એમાં દર્શનભાઈ ને આવડતું દર્શનને ન આવડતું ના દર્શન ને આવડતું રાજીવભાઈ ને આવડે બોલતા શું કહેવાય દર્શન એ નહીં તારા હાથમાં જો એને નથી ખબર અમારે રાજવીરભાઈ ને ખબર છે એને હમણાં કદાચ તમે સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય હમણાં રાજવીર બોલો કાંકડી એમ દર્શન ને ના આવડી જો બોલતા દર્શન જો અહીં પડી ઝીંગું કાંકડી ખાઈ જઈએ તો હાલો હવે હે ને મિત્રો આપણે વિડીયો થઈ જાય બહુ લાંબો આજનો વિડીયો અહીં કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ